હવે તમે વિચારો કે હર્ષ સંઘવીની સભામાં કોઈ જૂતું ઉછાળી જાય તો શું પોલીસ જવા દેશે? નહીં જવા દે. હર્ષ સંઘવી તો ફરિયાદી નહીં બને, પણ પોલીસ ફરિયાદી બનશે. શું કામ? કેમ કે એમને મેડલ જોતા હોય છે, પ્રમોશન જોતા હોય છે. હર્ષ સંઘવી સાહેબની નજરોમાં ગુડ બોય બનવું હોય છે. કેટલાક લોકોને કમરના પટ્ટા ગળામાં પહેરવા હોય છે. તો ભાઈઓ, ખરેખર ગોપાલભાઈ ઇટાલીએ શું મિત્રો વાત કરી તે 100% મિત્રો શું સાચી છે? કારણ કે ગોપાલભાઈ ઇટાલીએ તેઓ એમ કહી રહ્યા છે કે હર્ષ સંઘવીની જે સભાની અંદર કોઈ વ્યક્તિ જો જૂતું માર્યું હોય તો એની સાથે શું પોલીસવાળા એની સાથે શું ફરિયાદી નહીં બને? જેમ કે ગોપાલભાઈ ઇટાલિયાને જૂતું માર્યું ત્યારે બધા લોકો એટલે કે પોલીસ સ્ટાફના લોકો મળીને અને કાર્ય કર્યું એટલે કે ગોપાલભાઈ ઇટાલિયાને એની સભાની અંદર જે જૂતું માર્યું જામનગરની અંદર તે જૂતોનો મિત્રો કે જે જૂતું માર્યું તે જૂતું એને પ્લાનિંગથી માર્યું. એટલે કે પહેલાં જ્યારે મારો કાર્યક્રમ શરૂ નહોતો થયો તે પછી કાર્યક્રમ શરૂ થઈ ગયો, ત્યારબાદ 15 મિનિટ સુધી કાર્યક્રમ ચાલતો રહ્યો. ત્યારબાદ પછી બધા પોલીસ સ્ટાફવાળા બે જણા એક સાઈડ આવ્યા, બીજી સાઈડ 2 જણા આવ્યા. એવી રીતના બધા પોલીસ સ્ટાફના બધા લોકો આવ્યા અને તે એના પ્રોટેક્શન માટે એટલે કે એને બચાવવા માટે પછી ને આવ્યા. તો ગોપાલભાઈ ઇટાલી એવું કહી રહ્યા છે કે મને પણ એવું લાગ્યું કે અહીંયા પોલીસવાળા કેમ બધા ભેગા થઈ ગયા અહીંયા, અને બધા લોકોને પણ એવું લાગ્યું અહીં કેમ ભેગા થઈ ગયા. અને ત્યારે આવો બનાવ બન્યો એટલે કે મને જૂતું માર્યું અને પોલીસવાળા કે એને પૂરું એની સેફટી માટે આવ્યા હતા, એટલે કે એને બચાવવા માટે આવ્યા હતા. જો હરેશ સંઘવી સાથે જો ગેરવર્તન કર્યું હોત તો તે ફરિયાદી ન બને. શું એને પ્રોટેક્શન માટે આવત, એને બચાવવા માટે આવત? તો એના માટે કે હરેશ સંઘવી સાથે જો આવું કર્યું હોત તો કે એને તો તે ફરિયાદી ખુદ બનત અને બધા લોકોને એ જે જૂતું માર્યું એ ભાઈને મારત અને એને તો પોલીસવાળાને મેડલ લેવા આવે અને ગળા અમુકને કેડના પટ્ટાને કે ગળામાં પહેરવા આવે. મિત્રો ઘણું બધું કીધું ગોપાલભાઈ ઇટાલીએ. તમે શરૂઆતમાં જ વિડીયો સાંભળ્યો કે કેડના પટ્ટા એને ગળામાં પહેરવા. એટલે મિત્રો ગળામાં પહેરવા એટલે કે પટ્ટો કોઈ પણ વ્યક્તિ ગળામાં પહેરતો હોય એટલે તે આપણે મારે એની પર ટિપ્પણી નથી કર્યું, તમે બધા લોકો સમજી જાજો. કારણ કે ગળા પટ્ટામાં કેવી રીતે પહેરે અમુક વિડીયોમાં પણ ચોખ્ખું કીધું છે કે ગળામાં પટ્ટા કોણ પહેરીને રખડે છે. તમે કદાચ મારા આટલા અનુભવથી મેં વાત કરી તો તમે સમજી પણ ગયા હશો કે ગળામાં પટ્ટો કોણ પહેરી શકે. એવું પણ ગોપાલભાઈ ઇટાલીએ કીધું. મારા બધા વિડીયોની અંદર વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગોપાલભાઈ ઇટાલિયાના આવા ઘણા બધા વિડીયો તમારી સાથે આવીશ. ગોપાલભાઈ ઇટાલિયનને પણ બધા અત્યારે જે કાંઈ સમાચાર બીજું ત્રીજું ઘણું બધું અત્યારે ગુજરાતની અંદર ઘણું બધું ચાલી રહ્યું, બધા વિડીયો તમારી સાથે રેગ્યુલર આવવાનું છું તમારા બધાને જણાવવા માટે કે શું શું ચાલી રહ્યું છે, શું કેવી દુર્ઘટના બની છે, બધા વિડીયો તમારી સાથે આવીશ. મિત્રો આપણે કોઈ પાર્ટી પક્ષની અંદર જોડાયેલ નથી, પણ આપણે જોડાવા પણ માંગતા નથી, પણ જે છે એ વિડીયોની માધ્યમથી આપણે બતાવવાનો તમને પૂરો પ્રયત્ન કરી રહ્યો છે. એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણો ખાલી વિડીયોને મનોરંજન માટે વિડીયોથી મતલબ છે, આપણે કાંઈ પાર્ટી સાથે કોઈ લેવા દેવા છે એ નહીં.